આ બધાનો એટલો બધો સપોર્ટ રહ્યો ને ભાઈ, એટલો બધો રિસ્પોન્સ સારો હતો. કારણ કે ઘણો ખરો માલ છે ને અમારે 30-40% માલ તો હું નીકળી ગયો. ભાઈ આવી જશે કા? હા, યાદુનો વિચાર થાય કે અહીંયા જમવા જાય. આજ જેમ જો અમારો ટાઈમ હતો, તમારી પાસે ટાઈમ નહોતો. આશ તો ઈ આશીર્વાદ આપણને ફળી દેવો. માણા ભલે ગમે એવું હોય પણ આશીર્વાદની જરૂર પડે બધાને. ક્યાંક તમારા આશીર્વાદ અમને કાયમ લાગે એમ. ફિક્સ ભાવ એટલા માટે રાખ્યો કેમ કે કોઈ કસ્ટમર ભેજામારી આપણે કરવી પડે. એક તો આપણે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય, હજી આપણે ઓનલાઈનનું ચાલુ કરવાનું છે, બધાને કુરિયર જેને જોતા હોય આપણે સાડી બાડી બધું સેલ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, સવારનું કામ બધું કરી નાખ્યું છે. આપણે ઓલરેડી થઈ ગયું છે મોડું અને આપણે જવાનું છે જગ્યાએ જમવા. કારણ કે જો અરવિંદભાઈને આવેલા છે, ગયા છે કામરેજ, તો કામરેજથી પાછા આવશે અને આપણું મનીષભાઈ ઘરે જમવાનું છે. તો મસ્ત બપોરે આપણે જમવા જવું. પહેલાં અહીંથી શોપે જાવું અને શોપે બધું વાળી સોળીને પછી જાવું મનીષભાઈ ત્યાં જમવા સીધા. તો કાંઈ નહીં, આપણે જઈએ હવે. તો સારું ફેમિલી, આપણે જો શોપેથી નીકળીને હવે આવી ગયા છીએ અમારા મનીષભાઈની ઘરે જમવા, સંગીતાબેનની ઘરે. તો અરવિંદભાઈને આવી જશે કા? યાદુનો વિચાર થાય કે અહીંયા જમવા જાય. આજ જેમ જો અમારો ટાઈમ હતો, તમારી પાસે ટાઈમ નહોતો. અમારો ટાઈમ હતો પણ તમે થોડા મતા મેં આપણે નિરાતે કે કામ. એક વખત અમે નક્કી તો કર્યું જો અમે બે મનીષભાઈની ઘરે એક વખત જમીન આને મોકલવાના છે. એમનો થોડા અમે જવા દઈએ ખાલી. એ વાતે હાચી છે ને? ના ના બરાબર છે. અત્યારે જોઈએ એમના સગા આપણે બેનની ઘરે ત્યાં ગયા હતા, ત્યાંથી હમણાં આવ્યા અને ત્યાં થઈ ગયો બધાની ઘરે. હવે અહીં બી એવા છે. હવે તો જમવાનું અહીંયા તૈયારી કરી લીધી છે. હાર્દિક જો અહીં જો આ ટકો હામુય નથી જોતો, જોતો ફોન ઘૂમડે છે. તો ફેની આવી જશે. તારો છે? અરે વાહ. અવિનાશ આઈસ્ક્રીમ ખાધું? તો અમારે ઢીંગુ બેન જો, ઢીંગુ અહીં જો, આમ જો દીદી શિવાની એને ખાવું છે, ખાવામાં ધ્યાન છે. તો કેટલું લઈએ પંજાબી મઠોન, કેટલી બધી વેરાયટી કરી. કાંઈ નહીં, હાલો જમવા બેસી જાય. હાલો ભૂખ લાગી ગઈ છે મને બહુ. તો સારું ફેમિલી, હવે છે ને અમારા અરવિંદભાઈ અને રૂપાબેન એને હવે ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે. અને ખાસ કરીને તમને કહું ને, આ વિશે મને ખબર નથી. આ ભાઈએ ક્યારે બુકિંગ લીધું, આ જવાનું 20 તારીખે નક્કી કર્યું એ આપણને ખબર નથી. આમને છે ને મને 21 તારીખની બોલી કરેલી હતી. ફેરી નથી એમ નહીં, તમે બોલે હવે તો તમારું માની લેવાનું, અમારું નહીં માનવાનું. લ્યો અત્યાર સુધી એકલા તો તમારું કેવું માનતા હતા? અને એ આટો મારવા આવે ને એટલે અહીંયા કાઉન્ટરે આપણે ભાઈ આવી જાય ને, એટલો બધો માલ લઈ આવો છે ને કે જો આ બધું ખાલી થઈ ગયું છે ને આપણી શોપ આ બધી ભરી લેવાની. કાલે આ બધાનો એટલો બધો સપોર્ટ રહ્યો ને ભાઈ, એટલો બધો રિસ્પોન્સ સારો હતો. કારણ કે ઘણો ખરો માલ છે ને અમારે 30-40% માલ તો હું નીકળી ગયો. આજ પાછું આજ કે કાલમાં આવે ભદ્રેશભાઈ રાહે અને ખરીદી કરીને લઈ આવશે. તો 2-3 દીમાં પાછો નવો સ્ટોક આવી જવાનો છે, નવી વસ્તુ. બધા એકવાર અવશ્ય આટો મારજો. અને ખાલી એને ભાઈ લેવાનો આવો ને તો કાંઈ નહીં, પણ કલેક્શન જોવા આવજો એટલે તમને ખબર પડી જાય. કામ કરતા સસ્તું છે થોડુંક, એટલે હે ને ભાઈ આવી જાજો બધા અમે જઈ. કાંઈ વાંધો નહીં, સારું હાલો આવજો પછી મળ્યા. બરાબર? હા તો ભાઈ હવે અરવિંદભાઈ ને રૂપાબેન ને રજા આપીએ. હા અરવિંદભાઈ આ ભાઈ ઘણા દિવસ છે, લગભગ 10 દિવસ 10-12 દી થઈ ગયા. હા 15 દિવસ રોકાણ. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, શાંતિથી પોગી જજો. અને મનીષભાઈને પાછા મોકલી દીજો. બરાબર? એ હથવારો છે. આવજો આવજો. તો જો હું દુકાનેથી એવી છું ઘરે, કારણ કે અરવિંદભાઈની જાય છે હવે દેહમાં, એટલે બધાથી રોકાણ આવે દેહમાં જાવ છે. રૂપાબેનની બધા વૈયા જાય છે. ત્યાં બેસી ગયા અરવિંદભાઈ ને મનીષભાઈ. તૈયાર થઈ જાય ને? તૈયાર થઈ ગયા રૂપાબેન ને મનીષભાઈ આવી ગયા છે. હે ઠેલો તૈયાર. મનીષભાઈ તમારે જાવું? આપણે બધા મનીષભાઈ ઘરે જમવા ભેગા જતા. જમીન પછી આપણે થોડી ઘણી ખરીદી બધી કરી, બાકી હતી વસ્તુ બધી લીધી અને 5-6 વાગે આવ્યા હતા દુકાને ઘડીક બેઠા કલાક પછી આવી જાય ઘરે. હવે અહીં તૈયાર થઈને જાહે હવે દેહમાં વૈયા જાય છે. આપણને સારું તો નહીં લાગે, અરવિંદભાઈ એટલા બધાથી રોકાણા
તો આપણને મજા ન આવે. તો અરવિંદભાઈ કીધી પાછા આવજો હો તમે. પાકું પાકું હવે પાછા અમે આવીશું લગ્ન બગન પૂરા કરીને પછી પાછા. હા કે સારું હાલો. તો આપણે શોપે હોય ને તો આપણે આધાર રહી, અહીંયા હોય ને તો આપણને સારું લાગે એમ કે અરવિંદભાઈ છે એમ લાગે આપણને. તો સારું કાંઈ નહીં, આપણે થોડાક એડજસ્ટ કરી લેવું પછી પાછા અરવિંદભાઈ આવશે ને અત્યારે દેહમાં જાય છે હવે. તો સારું ફેમિલી, આપણે છે ને આપણા શોપેથી વી આવ્યા છીએ ઘરે, અને અરવિંદભાઈને રૂપાબેન આજ વી આવી ગયા. અરવિંદભાઈ ઘણા દિવસ રોકાણા, મજા નથી આવતી, આજ એકલું એકલું બધું લાગે છે. અને હારો હાર મારા મમ્મી પપ્પા અને અત્યંતા આ ત્રણેય ગયા છે ગઈ રાતે આપણે ઓપનિંગ હતું ને એ જ રાતે દેશમાં ગયા, કેમ કે તમને ખબર જ છે આપણે મરણ થઈ ગયું છે એટલે એમાં ગયા છે. અરવિંદભાઈ વી આવી ગયા અને જો અમે ત્રણ વીધા કા. હા તો 2 દિવસથી એમ ત્રણ જ છે હતા. તે કેટલા મહેમાન ને કેટલું માણા હમાતું નતું. બોલો હુવામાં તકલીફ થતી હતી, ઉઠવા બેહવામાં મજા આવતી હતી. મજા આવે, બધા માણસો હોય ને ભેગા એટલે મજા આવે. અરવિંદભાઈ ને વી ગયા ને છે કાલના લગ્ન, તો આપણે કઈ ના પડાય ને, લગ્નમાં તો જવું જ પડે. અને ખાસ કરીને તો હું કે બધાની કોમેન્ટો એટલી મસ્ત મસ્ત આવી, અમને તમે બધાએ ઘણા આશીર્વાદ આપ્યા, તો તમને દિલથી થેન્ક યુ સો મચ, તમારો આભાર. અને આવો નવો સાથ સપોર્ટ દેતા રહેજો, અને માતાજીની દઈએ શોપ અમારી હાલી જાય એવી પ્રાર્થના કરજો. કરો તો સૌ જ તે, કારણ કે આજની કોમેન્ટ જ એવી બધાની હતી એટલે. સાચી વાત છે. ઓપનિંગમાં તમે એટલા બધા, મને તો એક જ, અમને 2 જણાને તો એક જ આશા કે નાનો માણસ હોય કે મોટો હોય, ઉંમરમાં નાનો હોય કે મોટો હોય, અમને આશીર્વાદ આપે ને અમને બહુ મજા આવે, અતિ આનંદ થાય. એટલે એવું ન હોય ક્યારેક કોકના આશીર્વાદનું ફળ મળી જાય ને તો આપણે બેડો પાર થઈ જાય. એટલું તમે સમજી લેજો. એ મા બાપ હોય તે ભલે, મારો દીકરો હોય તે ભલે, દીકરી હોય તે ભલે, એ સંબંધથી કોઈ લેવા દેવા નથી, પણ ક્યારેક જો કોકના દિલથી એ માણા ભલે ગમે એવો હોય, હું જ તમને કહું છું કે જો હું છે ને મનથી ગમે એ હોય, બાકી તમે થોડુંક સારું કરીને દિલ આહી દઈ દે ને કે હાશ, તો એ આશીર્વાદ આપણને ફળી જાય. માણા ભલે ગમે એ હોય, પણ આશીર્વાદની જરૂર પડે બધાને. ક્યાંક તમારા આશીર્વાદ અમને કાયમ લાગે એમ. કાંઈ નહીં, એકવાર છે ને અમારી શોપે વિઝિટ કરજો. હું તમને એમ નથી કહેતો અમારી શોપેથી ખરીદી કરજો, હું નથી કહેતો. તમ તાર સારું લાગે તો આપણે તમ તાર ખરીદી કરજો, પણ તમ તાર વિઝિટ કરજો, આવજો, અમને મળવા આવજો તમ તારે. જો અહીંયા અમને તમને બહુ આનંદ થાય. અને જો આપણે શોપે એક ખાસ કરીને આપણે એક નિયમ રાખ્યો છે, ફિક્સ ભાવની દુકાન એટલા માટે કરી છે, કોઈ પણ વસ્તુ તમે જોવો ને એટલે આપણે લેબલ મારેલું છે, એટલે ફિક્સ ભાવ એટલા માટે રાખ્યો કેમ કે કોઈ કસ્ટમર ભેજામારી આપણે કરવી પડે. એક તો આપણે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય, હજી આપણે ઓનલાઈનનું ચાલુ કરવાનું છે, બધાને કુરિયર જેને જોતા હોય આપણે સાડી બાડી બધું સેલ કરવાનું છે, તો એમાં પછી ટાઈમ ન મળે. એટલા માટે આપણે ફિક્સ ભાવ તમે તાર 5 દુકાને જાણી લેજો, પછી અમારી અહીંયાથી શોપિંગ કરજો. કા જાણી જોઈને બધું લેવું જરૂરી છે. એક જ ભાવ એટલે તમને 550 હોય ને 600 કેવા પૈસા ઘટાડવા એ રૂલ્સ નથી. એકમાં પૈસા ઘટાડે તમે બીજીમાં જો આમાં ઘટાડો, એક જ ભાવ છે. તમારે લેવું હોય તો ભલે, ન લેવું હોય તો ભલે. તમે તાર જોવા આવજો, કોઈ ખાટ કરીને વિઝિટ કરજો કે આવજો. અને આપણે તો નવા સહી થોડું ઘણું લાગે તો ખરું એમ બેગ દીક તો, પણ કાંઈ નહીં, તમે છે ને એકાદ વિડીયોમાં દુકાનની વિઝિટ કરાવશું, મસ્ત દુકાન બતાવશું, અમારું રૂટિન તમને બતાવશું કે આપણે સવારે છે દુકાને શું કરવાનું હોય, હું નહીં એમ જાહું. મારી તો આખી રૂટીન ચેન્જ થઈ ગઈ ભાઈ, આખો હું ચેન્જ થઈ ગયો. અમારે જઈને ઝાડુ મારું હું પોતે. અમને તો દાંત આવે. અને આજ તો ખાસ કરીને એવું છે ને, ઓલા પૂતળા અમે લગાવ્યા છે, એ તમે જે વિડીયોમાં બતાવ્યા નથી, એ બતાવવાનું બાકી છે. આજે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી 3 વખત તો પૂતળા ફેરવા, તેડી હું કહેવાય એને ડમી કહેવાય. ડમી કહેવાય. આ તો ડમી બેન ને જો અમને છે ને એટલા શેરી વાળા બહુ સાથ સપોર્ટ આપે. હા બહુ. વસુંધરા વાળા બેનું છે ને એમાં વિઝિટ કરવા આવ્યા હતા, વિઝિટ જોવા માટે આવ્યા હતા. બપોર વેશમાં ગ્રાહક નહીં હોય એટલા માટે વસુંધરામાં જે બેનું કામ કરે છે ને બેનું આવ્યા, અને ઉપર બધે મેં બતાવ્યું, સારું લાગ્યું એને. મેં કીધું મને છે ને મેં હાડી પહેરતા નથી આવડતું પૂતળા, મેં એમ જ કીધું તમારે જેમ કે ડમી કહેવાય કે તમારે ડમી ને હાડી પહેરવા શીખવે ને તો મારા પાસે આવજો, કે અમને નહોતું આવડતું. એ બેનો અહીંયા 2-2.5 વર્ષથી કામ કરે છે, એને બધું કીધું મને તમે તારે ઘડી મારતા હું શીખવાડી. આપણે સેમ એવી ઘડી ન થાય મારથી હજી, પણ આપણે શીખી જવું ધીમે ધીમે. આજ 2 દિવસથી આપણને ઘણો ખરો અનુભવ આવી ગયો, કઈ રીતના બતાવવાની હોય, કઈ રીતના ખોલવાની હોય, કેવું ગ્રાહક કઈ રીતના સંભાળવાનું હોય. આમાં ઘણા બધા સ્ટેપ આવે. આપણે નવું કામ કરીએ એટલે નવો અનુભવ થાય, એ તો પાક્કું. જો બધા કસ્ટમર આવે ને એટલે આપણે કોઈ 250 હોય, 500 હોય, 400 રૂપિયા હોય, બધી હાડી તો આપણે બતાવી જ પડે. કેમ કે હું છે ને શું કરું ખબર, બધો 400 ના જેટલો હોય ને બધે ઢેગલો કરી દઉં. મેં કીધું આમાં તમને જે ગમે લઈ ગયો. બધે કન્ફ્યુઝ થઈ જાય, પણ મજા આવે એને. અને હકીકત જેટલા કસ્ટમર આવ્યા ને આ 2 દિવસની અંદર, પણ કસ્ટમરને એટલી મજા આવી ને અમારે, બહુ મજા આવી.
હું ખુલ્લા દિલથી કહી દઉં, ભાઈ આમાં આપને અભિપ્રાય બહુ ઓછો છે, આમને કાંઈ નોલેજ જ નથી મને સાડીઓ વિશે, કાપડ વિશે નોલેજ, પાનો કેમ સેલ કરવાનો, કેમ ઘડી મારવાની, કેવી રીતના ગોઠવણી કરવાની એવી કાંઈ ખબર નથી પડતી. પણ તમારી જેવા જો અમારા સબસ્ક્રાઈબર આવતા હોય ને તો અમને અમુકની સલાહ દઈને જાય. અને તમને ખબર છે પહેલેથી અત્યાર સુધી અમે બધા હરેક વ્યક્તિની સલાહ માની છે અને હંમેશા માનવાની છે. એટલે તમે તારે આવજો અમને, અને કંઈ પણ અમારી મિસ્ટેક થતી હોય તમે તારે સલાહ સૂચન દેજો, અમને બહુ મજા આવશે. અત્યારે તો શું છે શીખતા જઈ, અને ખાસ કરીને આને જે વાત કરી ને એ હાસી છે કે આજુબાજુવાળા દુકાનવાળા જે બધે શોરૂમવાળા મોટા છે ને બહુ નામ સારું છે. વસુંધરા છે, પછી પાલવ છે, આ દેરાણી જેઠાણી છે, અને પછી આ બાજુનો અવસર છે, બહુ બધાય સપોર્ટ આપ્યો છે. બસ આવી રીતના બધા સપોર્ટ દેતા રહીજો, અને કોઈને બિચારાને કાંઈ નહીં. અને અમને હજી સુધી કહે છે આવજો, જે કાંઈ તમારે શીખવું હોય શીખવાડી દેવું. તમને કહેવાય હોય કે તમે બાટલો જ્યાં મૂકો અહીંયા મૂકો, એનથી વિશેષ આપણે શું હોય, અને તરત જ આવે. આપણે ઘડીક બેઠા હોય તો મૂંઝાતા નહીં હોય એમ આપણને કે, તો એનથી આપણે છે ને કાંટાની વાડ કરતા માણસની વાડ હારી, આપણો પાડોશી હારો, બહુ હારા બિચારા બધા અહીંયા એમ છે. અને દુકાને ભી માતાજીની દયા હશે ને તો દુકાને અમને પાડોશી બહુ સારા મળ્યા. હા સાચી વાત છે. નકર તમે વિચાર કરજો, કોઈ પણ આજુબાજુમાં ધંધાવાળા હોય, એક જ ધંધાવાળા હોય ને તો નવો ધંધો એ જ લાઈનનો કોઈ પણ વ્યક્તિ ધંધો ખોલે ને એટલે ત્રાહા બાંગા ભાગે, થોડુંક તો દુઃખ થાય. આ તો આવડા બધા નામવાળા આવા બધા વ્યક્તિ અને અમને અમારી શોપે આવીને કે મૂંઝાતા નહીં હોય કે અમે બેઠા છીએ તમ તારે. પેલા છે ને અમારા શોપ નું ઓપનિંગ કરવાનું ને આગલે દિવસે બે ડમીને હાડી પહેરાવી જા કે તમ તાર હાલો અમે આવીએ એમ. અને જો અમે ડમીને ટેપ પટ્ટી લગાવવાની હોય અમને ખબર નહોતી પડતી, તો અમને સામે વાળા ભાઈ પાર્લર વાળા ભાઈ આવીને કહી જા કે તમે છે ને આ ડમીને કે આમ ટેપ પટ્ટી વીટવી જાવ તો હલે નહીં એમ. તો જો ઓલી વસુંધરા વાળા બેનો આવ્યા, પાર્લર વાળા ભાઈ આવ્યા, એમ કરીને અમને સલાહ બધા આપે. પણ અમે માનીએ છીએ, આપણે કરવું પડે કારણ કે આપણને અનુભવ નથી. કડી મારતા આપણે આજુબાજુ ઈચ્છા આવશે. કાંઈ વાંધો નહીં, બહુ બધાનો સપોર્ટ છે. બસ આવી રીતના બધા સપોર્ટ દેતા રહેજો. અને ખાસ કરીને અત્યાર સુધી મેં તમને નથી કીધું, ફરી એકવાર કહું છું, આપણે ઓનલાઈનનું ચાલુ કરશું. તમ તારે બિંદાસ બેફિકરથી, નો ટેન્શન, તમ તારે ભાવ જે છે અમારો રિઝનેબલ છે, એમાં કાંઈ ચિંતા કરતા નહીં. અને હા કદાચ અમે 750 રૂપિયા એ ભાવ રાખ્યો હોય, અમુકે કોઈ 650 રાખ્યા હોય, અમુકે 500 રાખ્યા હોય, એમાં કાપડમાં ફેર આવશે. કેમ કે હું માર્કેટમાં રીખડું ને એટલે મને ખબર પડી, ને કે આ વિશે મને કાંઈ ખ્યાલ નહોતો. એટલે જેવો અત્યાર સુધી તમે વિશ્વાસ અમારો કર્યો છે ને એવો જ વિશ્વાસ તમે રાખજો. તમારી સાથે કોઈ દી ગદ્દારી નહીં કરી અમે, જે ભાવ હશે એ ભાવમાં જ તમને રાખશું. અને ગામ કરતાં તમે તાર 50 રૂપિયા ફાયદામાં જ રહે. અને આ જો હવે એનો હવે શણગાર બધો કાલનો હતો ને ઓપનિંગ નો, આપણે જે થોડું ઘણું પહેર્યું હતું મૂકી દઈએ. બહુ એટલું બધું અમે કઈ એવું કર્યું નતું. મારે મસ્ત તૈયાર થવાનું હું છે ને, તમે કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો. મારે જે ઓપનિંગ માં સાડી પહેરવાની સાડી તમને બતાવી, એટલી મસ્ત ફાઇન સાડી હતી. 1800 વાળી સાડી મેં લીધી હતી મારા માટે, બાંધણી ની આગળના વિડીયો બતાવેલી છે. તમને ક્યારેક છે ને હું આખી બતાવી, પહેરીને બતાવી, એટલી મસ્ત સાડી. અને હવે છે ને આને છે ને મોટી આપણે હેવી સાડીઓ છે ને આપણી શોપે, એ આને એકવાર પહેરાવીને આપણે રીલ્સ બનાવવાની છે. રીલ્સ નહીં, વિડીયો હોતન બનાવશું આપણે. લે હા બનાવશું. હવે તો આપણી શોપ થઈને આપણે વિડીયો નો બને કોણ બનાવે? ટ્રાય મારવાની છે આપણે, મસ્ત ભારે ભારે સાડી પહેરી. હા, અને તમને એવું લાગે ને, તમે આમ થોડુંક એવું સ્ક્રીનશોટ ને એવું પાડી લેજો. અમે જ્યારે ઓનલાઈન ચાલુ કરીએ ને ત્યારે તમે એ મોકલજો. જો અમારી પાસે માલ હશે ને તો અમે દેવું, રિઝનેબલ જ હશે બધું. આપણે બહુ કમાણી કરી લેવી ને મોટું હાઈ એવું નહીં. આપણે જે છે એમાં ધીમે ધીમે આપણું ઘર ખર્ચો હાલે, આપણો પરિવાર સુખી રહે. તમને તો બધાને ખ્યાલ જ છે અમારા પરિવારની, અમારા ફેમિલીની, કે અમે તો ભાઈ ટૂંકું ભલે રળીએ અને શાંતિથી જીવવાવાળા માણસ. અને આવકારો હંમેશા આપણો જેવો હતો એવો જ રહે. એટલે વિઝિટ કરજો દુકાને. અને હવે છે ને વાગી જશે કેટલા, કેમ કે ઓલરેડી આજ મારે બહુ દુકાને મોડું થઈ ગયું હતું. આવી એવીથી ઘરે હું એકલો હતો, બધું મૂકવું કારવું એ બધું. અત્યારે જો આપણે ઘડિયાળમાં 12:30 વાગ્યા, એટલે અડધી કલાક આગળ, એટલે 12 વાગ્યા છે. અત્યારે માઇન્ડ નવરો થયો તો કાંઈ નહીં. હવે છે ને આપણે અહીંયા વ્લોગ કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.